આ વર્ષમાં અંતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। તાજેતરમાં મહાગઠબંધનના સૌથી મોટા પક્ષ આરજેડીએ લાલુ પ્રસાદ યાદવને 13મી વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટ્યા અને પાર્ટીએ સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી, જેની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીના મહાગઠબંધનના સાથે આવવાની અટકળોએ જોર પકડ્યું। એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કહ્યું કે તેમની પાર્ટીએ બિહારમાં વિપક્ષી મહાગઠબંધનના નેતાઓનો સંપર્ક કર્યો, કારણ કે પાર્ટીનો ઉદ્દેશ આગામી ચૂંટણીમાં એનડીએને સત્તામાં પાછા ફરવા અટકાવવાનો છે। ઓવૈસીએ કહ્યું કે એઆઈએમઆઈએમના બિહાર રાજ્ય પ્રમુખ અખ્તરુલ ઇમાને મહાગઠબંધનના નેતાઓનો સંપર્ક કર્યો, જેમાં કોંગ્રેસ, આરજેડી અને અન્યનો સમાવેશ થાય છે અને ભાજપ અને તેના સાથી પક્ષો સામે ચૂંટણી લડવામાં રસ દાખવ્યો। ઓવૈસીએ કહ્યું કે અમારા પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઇમાને મહાગઠબંધનના કેટલાક નેતાઓ સાથે વાત કરી। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ભાજપ કે એનડીએ બિહારમાં સત્તામાં પાછા આવે। હવે નિર્ણય તે રાજકીય પક્ષો પર છે જે એનડીએને બિહારમાં સત્તામાં પાછા ફરતા રોકવા માંગે છે।